રાજ્યના આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન જ્યારે સજ્જ બન્યું છે ત્યારે વલસાડની પારડી પોલીસે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે। પારડીના દોલતનગર વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને લાખોની કિંમતનું બ્રાઉન હેરોઇન ઝડપી પાડ્યું છે। ચૂંટણીના માહોલમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એલર્ટ બનેલી પારડી પોલીસને બાતમી મળી હતી કે દોલતનગર વિસ્તારમાં આવેલી વિશ્રામ હોટલના પાછળના અલીફ રો હાઉસમાં એક શખ્સ નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યો છે। પારડી પીઆઈ જીઆર ગઢવી અને તેમની ટીમે તુરંત એક્શનમાં આવી આ મકાનમાં દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન બેડરૂમમાં રાખેલા લાકડાના કબાટમાંથી પોલીસને છૂટક વેચાણ માટે રાખેલું બ્રાઉન હેરોઇન મળી આવ્યું હતું। પોલીસે આ દરોડા દરમિયાન 6 ગ્રામ 380 મિલીગ્રામ બ્રાઉન હેરોઇન જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજિત 1.27 લાખ રૂપિયા જેટલી થાય છે। આ સાથે જ પોલીસે 45 વર્ષીય આરોપી અશફાક સફીઉલ્લા શેખની પણ ધરપકડ કરી છે। હેરોઇન અને 2 મોબાઈલ ફોન મળીને પોલીસે કુલ 1,53,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલ આરોપી અશફાક આ નશીલો પદાર્થ વડોદરાના બાજ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે। હાલ પારડી પોલીસે વડોદરાના આ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ તેજ કરી છે। ચૂંટણીના ટાણે જ આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। ગઈકાલે પારડી પોલીસને એક માહિતી મળી હતી કે વલસાડથી પસાર થતા હાઈવે ઉપર આવેલ વિશ્રામ હોટલની પાછળ એક વ્યક્તિ અશફાક શેખ નામનો છે, જેની પાસે થોડો નાર્કોટિક્સ પદાર્થ છે, જેની તપાસ કરીને એને ચેક કરતાં એની પાસેથી 6.380 ગ્રામનું બ્રાઉન કલરનું હેરોઇન મળી આવેલું, જેનું એફએસએલને બોલાવી તપાસ કરતાં એ નાર્કોટિક્સનો પદાર્થ જ છે એવું સાબિત થયેલું અને આ વ્યક્તિને પકડી એની પૂછપરછ કરતાં આ ક્યાંથી લાવ્યો છે, જેમાંથી એક બાજ નામની વ્યક્તિ જે વડોદરાનો છે, જેણે આ બ્રાઉન હેરોઇન પૂરું પાડેલું જણાવેલું હતું અને એ સિવાય હજી કોણ કોણ સંડોવાયેલા છે એની પોલીસ હાલમાં તપાસ કરી રહી છે। વધુ પૂછપરછ હાલમાં ચાલુ છે। આ જે 6.380 ગ્રામનો જે મુદ્દામાલ હતો એની કિંમત 1,27,600 થાય છે અને એ સિવાય એની પાસે મોબાઈલ ફોન અને પ્લાસ્ટિકના ટુકડા અને જીપ બેગ મળી આવેલ છે। ટોટલ 1,55,000નો મુદ્દામાલ હાલમાં રિકવર કરવામાં આવેલો છે। હાલમાં એક જે બાજ નામની વ્યક્તિ છે જે વડોદરામાં રહે છે એ હાલમાં વોન્ટેડ છે, જેને પકડવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। એ હજી પૂછપરછમાં ખબર પડશે। ભાઈ જો અગાઉ ગુના નોંધાયેલા હોત તેની ઉપર મેન્ટોર નિમવામાં આવેલો હોત અને હજી સુધી એવી કઈ વસ્તુ ધ્યાનમાં આવેલ નથી। વલસાડમાં કાયદો અને વ્યવસ્થા જાળવતી એસઓજી શાખાને એક ગુપ્ત બાતમી મળી હતી કે સુરતની રિજનલ પાસપોર્ટ કચેરીમાં વલસાડના 2 શખ્સો દ્વારા શંકાસ્પદ અરજીઓ કરવામાં આવી છે। આ બાતમીના આધારે જ્યારે એસઓજી પોલીસની ટીમે તપાસ શરૂ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ભાવિક સંદીપ ફાંકવીર અને પ્રજ્ઞેશકુમાર સંદીપ ફાંકવીર નામના 2 શખ્સોએ પાસપોર્ટ મેળવવા માટે રજૂ કરેલા જન્મના પ્રમાણપત્ર, પેન કાર્ડ અને આધાર કાર્ડમાં ભારે ગેરરીતિ હતી। વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જ્યારે આ ફાઇલો વેરિફિકેશન માટે પહોંચી ત્યારે પોલીસની સતર્કતાના કારણે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને વિદેશ જવાના સપના જોતા શખ્સોના મનસૂબા પર પાણી ફરી વળ્યું હતું। આ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે બંને ભાઈઓ કોઈ પણ ભોગે યુનાઇટેડ કિંગડમ સેટલ થવા માંગતા હતા। યુકેના વિઝાના નિયમો મુજબ જો માતા પિતા પાસે પોર્ટુગીઝ નાગરિકત્વ હોય તો તેમને સંતાનોને ખૂબ જ સરળતાથી વિઝા અને ત્યાંનું નાગરિકત્વ મળી શકે છે। આરોપીઓના માતા પિતા દમણના વતની છે અને પોર્ટુગીઝ પાસપોર્ટ ધરાવે છે, પરંતુ આ બંને યુવાનો પર અગાઉ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાથી પોલીસ વેરિફિકેશન દરમિયાન તેમનો પાસપોર્ટ બને તેમ ન હતો। પોતાના ગુનાહિત ઇતિહાસના કારણે પાસપોર્ટ રિજેક્ટ ન થાય તે હેતુથી આ શખ્સોએ વલસાડ નગરપાલિકાના બોગસ જન્મના દાખલા બનાવ્યા હતા અને તેના આધારે નવી ઓળખ ઊભી કરવા માટે નકલી આધાર કાર્ડ અને પેન કાર્ડનો સહારો લીધો હતો। હાલમાં આ ગંભીર મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીઓએ રજૂ કરેલા દસ્તાવેજો નગરપાલિકાના સત્તાવાર રેકોર્ડ સાથે સુસંગત ન હતા, જેનાથી સાબિત થયું કે આખું ષડયંત્ર પૂર્વ આયોજિત હતું। હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી દસ્તાવેજો બનાવવામાં વલસાડ કે સુરતના કોઈ એજન્ટોની સંડોવણી છે કે કેમ। આ સાથે જ એ પણ તપાસવામાં આવશે કે શું અગાઉ આ રીતે અન્ય કોઈ ગુનાગારોએ પણ પાસપોર્ટ મેળવવામાં સફળતા મેળવી છે। હાલ તો આ બંને ભાઈઓ જેલના સળિયા પાછળ ધકેલાયા છે અને એસઓજી દ્વારા ઊંડી તપાસ તેજ કરવામાં આવી છે। એસઓજી પોલીસને અગાઉ એક બાતમી મળેલી હતી કે સુરત રિજનલ પાસપોર્ટ કચેરીની અંદર
વલસાડમાં રહેતા 2 ઈસમોએ જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાન કાર્ડ જે ખોટું રજૂ કરીને ત્યાંથી પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજી કરેલી હતી. જે પાસપોર્ટ વેરિફિકેશન વલસાડ સિટી પોલ્યુશનની અંદર વેરિફિકેશન કરાવતા આ પાસપોર્ટ વેરિફિકેશન કરવામાં આવેલા હતા અને ત્યારબાદ આ બાતમી મળતા જન્મના પ્રમાણપત્ર બાબતે નગરપાલિકા અને પાસપોર્ટ કઢાવવા માટે બીજા રજૂ કરેલા દસ્તાવેજ જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ જેની માહિતી મળતા તદ્દન ખોટા જાણવા મળેલ અને જે બાબતે એસઓજીએ હાલમાં વલસાડ શહેરમાં આ પાસપોર્ટનું વેરિફિકેશન થયેલું હોય વલસાડ શહેરની અંદર BNS કલમ 336(2), 336(3), 337, 338, 339 અને 340 ઉપરાંત પાસપોર્ટ એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને હાલમાં બંને આરોપીની તપાસ ચાલુ છે. આરોપીઓમાં હાલ એક ભાવિક અને એક સંદીપ કરીને છે. એ બંને જણાએ આ ડોક્યુમેન્ટ બનાવેલા હતા અને આ ડોક્યુમેન્ટ બનાવવા પાછળ પૂછપરછ કરતાં એવું જાણવા મળે છે કે UK-21 વિઝા જોઈતા હોય તો જેના માતા પિતા જો પોર્ટુગીઝ નાગરિકો હોય એ લોકોને આ વિઝા તરત મળી જાય છે. જેથી આમના માતા પિતા પોર્ટુગીઝ નાગરિકો હતા, પરંતુ આ લોકોની વિરુદ્ધમાં જે આરોપીઓ એમની વિરુદ્ધમાં અગાઉ ગુના દાખલ થયેલા હોય, એમને પાસપોર્ટ મળે એમ ન હોય, જેથી આ લોકોએ ડુપ્લિકેટ પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે કઢાયેલું હતું, જે હાલ સુધી તપાસ દરમિયાન ખુલ્યું છે અને આમાં અન્ય કેટલાક આરોપીઓ સંડોવાયેલા છે, એની તપાસ હાલમાં ચાલુ છે. વાપીના બાયસેલ રેસ્ટોરન્ટમાં ફૂગયુક્ત પિઝા મળી આવ્યો. ગ્રાહક રોષે ભરાયા. જાહેર આરોગ્ય સાથે ચેડા કરવાના મોટા આરોપ. વાપીના સોનોરસ બિલ્ડિંગમાં સ્થિત BSL રેસ્ટોરન્ટ ગ્રાહકને પીરસવામાં આવતા પિઝામાં ખતરનાક માત્રામાં ફૂગ હોવાના અહેવાલોના પગલે એક મોટા વિવાદમાં ફસાઈ ગયું છે. આ ઘટનાના સમગ્ર ગ્રાહકોને માત્ર આઘાત પહોંચાડ્યો નથી, પરંતુ શહેરમાં ખાદ્ય સુરક્ષાના ધોરણો અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. અહેવાલો અનુસાર દિનેશ નામના ગ્રાહકે રેસ્ટોરન્ટમાંથી પિઝાનો ઓર્ડર આપ્યો હતો. પિઝા ખાવાનું શરૂ કર્યા પછી તેમને સ્પષ્ટ ફૂગ દેખાતી જોઈ, જેમાં આરોપ છે કે પિઝા સંપૂર્ણપણે બગડી ગયો હતો અને તેમાં હાજર ફૂગ એટલી ખતરનાક પ્રકૃતિની હતી કે તેનાથી ફૂડ પોઈઝનિંગ થવાનું ગંભીર જોખમ હતું. આ ઘટના બાદ જ્યારે ગ્રાહકે રેસ્ટોરન્ટ સ્ટાફ અને મેનેજર સમક્ષ ફરિયાદ નોંધાવી ત્યારે તેમના વલણને અત્યંત બેદરકારીભર્યું અને બેજવાબદાર ગણાવ્યું. એવો આરોપ છે કે આ બાબતને ગંભીરતાથી લેવાના બદલે મેનેજરે તેને તુચ્છ મુદ્દો ગણાવીને તેને અવગણવાનો પ્રયાસ કર્યો. વધુમાં મેનેજરે ગ્રાહકને જણાવ્યું હતું કે હાલમાં લગ્નમાં વ્યસ્ત છે અને કે 2-3 દિવસ પછી જ આ બાબતનો ઉકેલ લાવશે. આ જવાબથી ઘટના સ્થળે હાજર અન્ય ગ્રાહકો વધુ ગુસ્સે થયા હતા. પીડિત ગ્રાહકે જોરશોરથી વિરોધ કર્યો ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ, જેના કારણે અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને જોતા પોલીસે પરિસરમાં બોલાવી પડી હતી. પોલીસ પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જોકે આ ઘટનાને BASYL જેવા બ્રાન્ડેડ રેસ્ટોરન્ટના સંચાલન ધોરણો પર શંકાનો પડછાયો નાખ્યો છે. સ્થાનિક રહેવાસીઓનો તર્ક છે કે મોટા પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટમાં આવી બેદરકારી થઈ રહી છે તો સામાન્ય લોકોના સ્વાસ્થ્ય અને સલામતી સાથે સીધી ચેડા સમાન છે. ફૂડ સેફ્ટી વિભાગની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. ખાસ કરીને પૂછવામાં આવી રહ્યું છે કે આવા રેસ્ટોરન્ટ નિયમોનું નિરીક્ષણ કેમ કરવામાં આવતો નથી. હવે બધાની નજર ફૂડ સેફ્ટી વિભાગ પર છે કે તેઓ આ મામલે શું પગલાં લેશે. શું આવા રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે કે પછી કેસને ફક્ત છુપાવી દેવામાં આવશે. શહેરના રહેવાસીઓની માંગ છે કે આ રેસ્ટોરન્ટનું લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આ રીતે બીજી કોઈ ઘટના અને બીજા લોકો સાથે સ્વાસ્થ્ય ચેડા સાથે ચેડા ન થાય. મારું નામ દિનેશ લાડ છે. વાપીની અંદર સોનારસમાં આવેલી બેઝિલ રેસ્ટોરન્ટમાંથી અમે પિઝા ઓર્ડર કર્યા હતા અને પાસ્તાને એવું મંગાવ્યું હતું. પિઝાના બોક્સની અંદરમાં ફંગસ લાગેલી છે અને એના ઓનર જોડે વાત કરી તો ઓનર એમ કહે કે કાલે આવો, આપણે કાલે વાત કરશું. એમના ઓનરે કોઈ એમના ફ્રેન્ડને મોકલાવ્યા. એ કહે કે આની અંદરમાં કંઈ થતું હોય તો આપણે કરી લઈએ. તો આ પબ્લિકની જોડે હેલ્થ ઇસ્યુ છે બહુ મોટો. નાના બચ્ચાઓ ખાય તો કદાચ મરી પણ જઈ શકે. ફૂડ ઇન્સ્પેક્ટરને મારી નમ્ર વિનંતી છે કે આ બીજી વારનો લગભગ કેસ હશે બેઝિલમાં. અહીંયા ચેકિંગ કરો અને બંધ કરાવો. સારા લોકો અહીંયા ખાવા માટે આવે છે અને એ લોકો આ રીતનું ફૂડ સર્વ કરે છે પબ્લિક. 2000 રૂપિયાના પિઝા હતા. ટોટલ બિલ 2000નું હતું.
દમણથી સિલવાસા સુધીની જીએસઆરટીસી બસ સેવાનું ઉદ્ઘાટન કાઉન્સિલર એસપી દમનિયા દ્વારા કરવામાં આવ્યું. 21 એપ્રિલ 2026ના રોજ દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ વોર્ડ નંબર 6ના કાઉન્સિલર એસપી દમનિયા દ્વારા દમણથી સિલવાસા વાયા ભિલાડને જોડતી નવી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ બસ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સેવા લોકોની ખાસ કરીને નમો કોલેજ જતા વિદ્યાર્થીઓ અને નમો હોસ્પિટલ જતા દર્દીઓની લાંબા સમયથી ચાલતી માંગણીને પૂર્ણ કરે છે, જેમને દમણ અને સિલવાસા વચ્ચે દૈનિક મુસાફરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અગાઉ 20-25 મુસાફરોની મર્યાદિત બેઠક ક્ષમતા ધરાવતી નાની એસી બસ જ ઉપલબ્ધ હતી, જે મુસાફરોની વધતી સંખ્યા માટે પૂરતી ન હતી. દમણ ઝડપથી શૈક્ષણિક કેન્દ્ર અને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામી રહ્યું હોવાથી 45 મુસાફરોની ક્ષમતાવાળી બસ સેવાની જરૂરિયાત જરૂરી બની ગઈ હતી. જીએસઆરટીસીએ હવે આ મહત્વપૂર્ણ રૂટ શરૂ કરીને સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે, જે દમણને ગુજરાત અને ભારતના વિવિધ ભાગો સાથે પણ જોડાશે. આ શુભ પ્રસંગે શ્રી એસપી દમનિયાએ પરંપરાગત પૂજા કરીને બસને લીલી ઝંડી આપીને પ્રથમ બસ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સેવાનો સત્તાવાર પ્રારંભ થયો અને સ્થાનિક રહેવાસીઓમાં ખૂબ જ આનંદ થયો છે. બસ દરરોજ સવારે 6:40 અને 8:10 વાગે દમણથી ઉપડશે. સિલવાસા સાયલીથી દમણ સુધીની પરત સેવા બપોરે 1:10 તે 2:20 અને 6 વાગે ઉપલબ્ધ થશે. આ સુધારેલ કનેક્ટિવિટી મુસાફરીની બોજ ઘટાડશે, સમય બચાવશે અને દમણ અને નજીકના વિસ્તારોના લોકો તેમજ પ્રવાસીઓ માટે શૈક્ષણિક, તબીબી, આર્થિક પ્રવૃત્તિઓને ટેકો આપશે. કાઉન્સિલર એસપી દમનિયાએ જનતાની જરૂરિયાતોને સમજવા અને મૂલ્યવાન સેવા શરૂ કરવા બદલ જીએસઆરટીસીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આવી પહેલો દમણ વિકાસમાં મોટો ફાળો આપે છે અને તેના રહેવાસીઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે. તેમણે ભવિષ્યમાં આવી વધુ જાહેર મૈત્રીપૂર્ણ પરિવહન સેવાઓની આશા પણ વ્યક્ત કરી હતી. દમણના લોકોએ આ પહેલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે અને પ્રદેશમાં વધુ સારી પરિવહન સુવિધાઓ લાવવા માટે કરવામાં આવેલી પ્રયાસોની પ્રશંસા કરી છે. સિલવાસાના અટલ ભવનમાં દમણ દીવ રાજ્ય ભાજપ મહિલા મોરચા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ પ્રમુખ નિશા ભવર, ભૂતપૂર્વ મ્યુનિસિપલ પ્રમુખ રજની શેટ્ટી અને સિલવાસા શહેર ભાજપ પ્રમુખ શાંતુ પૂજારી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નિશા ભવરે કહ્યું કે 17 એપ્રિલ 2026 દેશની મહિલાઓ માટે કાળો દિવસ છે. તેમને જે અધિકારો નકારવા જોઈએ તે સાબિત કરે છે કે દરેકની વિચારસરણી સમાન નથી. કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં ઉલ્લેખિત સીમાંકન મુદ્દા અંગે હું વિપક્ષને પૂછવા માંગુ છું કે સીમાંકન અને મહિલાઓ માટે 60-70 બેઠકો અનામત સાથે કોંગ્રેસને શું સમસ્યા છે? આજે આપણા દેશના પ્રતાપી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારે મહિલાઓને આગળ વધવા માટે પુષ્કળ તકો આપી છે. પંચાયતોથી લઈને સંસદ સુધી મહિલાઓ પોતાની જવાબદારીઓ ઉમદા રીતે નિભાવી રહી છે. તેથી હું પૂછવા માંગુ છું કે મહિલાઓને પ્રેરણા કેમ નથી મળી, જેના કારણે મહિલાઓમાં ઘણો ગુસ્સો છે. નિશા ભવરે વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓના અધિકારો, વિશેષાધિકારો અને સન્માનની વાત ભાષણો સુધી જ સીમિત રહી ગઈ છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશસિંહ યાદવના સંસદમાં નિવેદન છે કે જો મહિલાઓ સંસદમાં વધુ હાજર રહેશે તો ઝઘડા અને દલીલો થશે. તો પુરુષો સદનમાં કેમ લડતા નથી અને દલીલો કરતા નથી? મહિલાઓની ટીકા કેમ થાય છે? મહિલાઓના અધિકારીઓ માટે લડાઈ અનમન રહેશે, ગુસ્સો અટકશે નહીં. આ લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આપણને આપણા અધિકારો ન મળે. પંચાયતોથી લઈને સંસદ સુધી મહિલાઓનો એક સામાન્ય અવાજ છે અને તેને સમગ્ર દેશમાં ફેલાવીશું. દાદરાનગર હવેલીમાં મહિલા પ્રતિનિધિઓ, ઉદ્યોગોમાં કામ કરતી મહિલાઓ અને સામાજિક કાર્યમાં રોકાયેલી મહિલાઓમાં ગુસ્સો છે. આ પ્રસંગે ભૂતપૂર્વ મ્યુનિસિપલ ચેરપર્સન રજની શેટ્ટીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને સંસદમાં નારી શક્તિ વંદન કાયદાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેને પસાર થવાથી અટકાવ્યો હતો. તેનો અસ્વીકાર વ્યક્ત કરતા માટે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. નારી શક્તિ વંદન કાયદો મહિલા સશક્તિકરણ તરફ એક ઐતિહાસિક પગલું છે. જો કે તેને સમર્થન ન આપીને અને તેને રાજકીય દિશા આપીને કોંગ્રેસ પાર્ટી વિચાર્યું છે કે કાયદાથી ફક્ત ભારતીય જનતા પાર્ટીની મહિલાઓને ફાયદો થશે. જો આ કાયદાનો અમલ થતો હોત તો દેશભરની મહિલાઓને તેને લાભ મળી શક્યો હોત. કોંગ્રેસ મહિલાઓને પ્રગતિથી વંચિત રાખી છે. જો મહિલાઓને આ કાયદાનો લાભ મળ્યો હોત તો આપણા દેશની ચોક્કસપણે પ્રગતિ થઈ હોત. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ સરકાર સત્તામાં હોવાથી તેઓ મહિલા સશક્તિકરણ વિશે વાત કરી રહ્યા છે, પરંતુ ક્યારે આ કાયદાને લાગુ થવા દીધો નથી. અને હવે જ્યારે આપણી ભાજપ સરકાર આ કાયદાને લાગુ કરવા માંગે છે ત્યારે તેઓ અવરોધો ઊભા કરી રહ્યા છે. આ ખૂબ જ નિંદનીય છે. રજની શેટ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે દેશભરની મહિલાઓ જોઈ રહી છે કે કોણ તેમની સાથે છે અને કોણ તેમની વિરુદ્ધ છે. જ્યારે ઇતિહાસમાં આ મુદ્દાની ચર્ચા થશે ત્યારે કોંગ્રેસ પાર્ટી અને તેનો ટેકો આપનાર અન્ય પક્ષોના નામ કાળા અક્ષરોમાં લખાશે, કારણ કે કોઈ પણ સમજી શકે છે. એક કહેવતનો ઉલ્લેખ કરતો તેમણે કહ્યું કે આપણે સૂતા લોકોને જગાડી શકીએ છીએ, પરંતુ જે લોકો ઊંઘતા હોવાનો ડોળ કરે છે તેમને જગાડી શકતા નથી. કોંગ્રેસે કોઈ જોઈ શકતી નથી કે આપણો દેશ કેટલો આગળ વધી રહ્યો છે અને કયા સ્તરે પહોંચ્યા છે, અને મહિલાઓએ આમ મુખ્ય ભૂમિકા ભજવી છે. આપણા મોદીજી માને છે કે મહિલાઓને આગળ લાવીને આપણો દેશ પ્રગતિ કરશે. તેથી આપણે હંમેશા મુદ્દા પર
પર સાથે રહીશું. જો આ કાયદો સંસદમાં પસાર થાય તો માત્ર ભાજપની મહિલાઓ જ નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટીને પણ તેનો ફાયદો થશે. જો દેશનો વિકાસ કરવો હોય તો સારા વિપક્ષે હંમેશા તેનું સમર્થન કરવું જોઈએ. જો કે આપણે કોંગ્રેસના પગલાંની સખત નિંદા કરીએ છીએ. मैडम आज जो प्रेस कॉन्फ्रेंस रखी है किस मुद्दे पर है? आज हमने जो प्रेस कॉन्फ्रेंस रखा है ये नारी शक्ति वंदन अधिनियम जो हमारे माननीय प्रधानमंत्री जी ने पार्लियामेंट में इस चीज़ का प्रस्ताव रखा था उसके रिजेक्शन को लेकर है. जो कांग्रेस पार्टी ने इस अधिनियम को पास नहीं होने दिया इस विषय पे है. तो नारी शक्ति वंदन अधिनियम महिलाओं को सशक्त करने के लिए एक बहुत ही ऐतिहासिक कदम है इनफैक्ट. लेकिन कांग्रेस पार्टी ने इस चीज़ को साथ ना देते हुए उन्होंने सिर्फ राजनीतिक एंगल उन्होंने देखा और उन्होंने ये नहीं सोचा कि ये पार्टी बेस्ड नहीं है. उनको ऐसा लग रहा है कि सिर्फ भारतीय जनता पार्टी की जो महिलाएं हैं उनको इसमें फ़ायदा होगा. इनफैक्ट अगर ये अधिनियम लागू हो जाता तो ओवरऑल कोई इरिस्पेक्टिव ऑफ द पार्टी कोई भी महिलाएं इसमें इसका लाभ उठा सकती थी. और उन्होंने महिलाओं को आगे बढ़ने से वंचित रखा है. अगर महिलाओं को इस अधिनियम का लाभ मिलता तो डेफिनेटली हमारा देश और आगे बढ़ता. इनफैक्ट मैं ये कहना चाहूँगी कि जब कांग्रेस की सरकार थी तब से वो लोग यही चीज़ बोलते आ रहे हैं महिलाओं को सशक्त करना है, महिलाओं की सशक्तिकरण के बारे में बोल रहे हैं, लेकिन कभी भी उन्होंने इस अधिनियम को लागू नहीं होने दिया. और अभी वो आके जब हमारी सरकार भारतीय जनता पार्टी की सरकार हमारे माननीय प्रधानमंत्री जी इस अधिनियम को लागू करवाना चाहते हैं तो उन्होंने रोड़ा अटकाया है. ये बहुत ही निंदनीय हरकत है उनकी. हम लोग इसकी बहुत निंदा करते हैं क्योंकि हमारे देश को आगे बढ़ने में महिलाओं का साथ बहुत ज़रूरी है. और ये उन्होंने नहीं सोचा लेकिन हमारे मोदी जी ने सोचा है. तो यहाँ हमारे देश की हर महिला देख रही है कि उनके साथ कौन है और उनके विरोध में कौन है. इतिहास में जब इस चीज़ों की चर्चा होगी तो कांग्रेस पार्टी और उनके अलायंसेस को भी उनका नाम काले अक्षरों में लिखा जाएगा. क्योंकि कोई भी समझ सकता है, एक कहावत है कि हम सोए हुए को जगा सकते हैं लेकिन जो सोने का नाटक कर रहे हैं उसको हम नहीं जगा सकते. तो ये कांग्रेस पार्टी और उनकी अलायंस देख नहीं सकती है क्या कि भारत हमारा कितना आगे बढ़ रहा है, कौन से लेवल पे आ गया है. तो महिलाओं का इसमें बहुत बड़ा हाथ है. ऐसा हमारे मोदी जी का मानना है कि महिलाओं को आगे लेकर आएंगे तो हमारा देश आगे बढ़ेगा. तो हम इस चीज़ के साथ हमेशा ही रहेंगे और हमेशा लड़ते रहेंगे कि महिलाओं का हक उन्हें मिलना चाहिए. ये कोई सिर्फ भारतीय जनता पार्टी का नहीं है. इनफैक्ट अगर ये पास हो जाता तो उनके पार्टी की महिलाओं को भी लाभ होना था. लेकिन उनको डर है कि उनका परिवारवाद जो उनके लिए पॉलिटिक्स जो उनका फैमिली बिजनेस कह सकते हैं, उनको ऐसा डर है कि उनसे काबिल कोई महिला आगे अगर आ गई तो वो गांधी परिवार पीछे हो जाएगा. तो शायद से यही डर की वजह से उन्होंने सपोर्ट नहीं किया है. पर एक अच्छे हम बोलेंगे ऑपोजिशन, अगर देश का विकास करना है तो एक अच्छे ऑपोजिशन को हमेशा साथ देना चाहिए. लेकिन उन्होंने हर चीज़ में पर्सनल बेनिफिट देखा, अपनी पार्टी का बेनिफिट देखा. वो नहीं चाहते हैं कि भारतीय जनता पार्टी को या मोदी जी को क्रेडिट मिले कि उन्होंने महिलाओं को हक दिलाया है. तो ये चीज़ कांग्रेस पार्टी और उनके अलायंसेस ने किया है और हम कड़े शब्दों में उनकी निंदा करते हैं. मैडम आप इसको किस तरह से देखते हैं? ये नारी शक्ति अधिनियम वंदन अधिनियम जो है ये अपोजिशन ने इसके विरोध में मतदान किया और इसकी वजह से ये बिल पास नहीं हो सका. इसका हमें बहुत दुख है और इसके लिए हमें आक्रोश भी है क्योंकि समाज में 33 करीब 48% महिलाओं का पॉपुलेशन भारत में है और मोदी जी एक अकेले पंतप्रधान हैं जो एकदम फोकस थे कि मैं 33% रिजर्वेशन महिलाओं के लिए पार्लियामेंट में लाऊंगा. और इसमें उन्होंने SC/ST का भी वर्टिकल रिजर्वेशन बाकायदा बरकरार रखा था. इसके बावजूद अपोजिशन ने इसको पारित नहीं होने दिया. ये एक बहुत ही दुखद घटना है.
अभी कोई सोच रहा था कि 2023 में यदि ये कायदा पास हो गया था तो अभी ये क्या था, अभी क्यों, इसका मतलब क्या है, अभी लाने का क्या ज़रूरत है। तो देखिए अच्छे से थोड़ा सा इसके बारे में मैं जानकारी देती हूँ कि 2023 में ये पास हुआ था, उसके अंदर कुछ शर्तें और नियम थे कि जब भी डिलिमिटेशन होगा, डिलिमिटेशन का मतलब है कि जैसे साल आगे जाते हैं देश की आबादी बढ़ती है, तो जैसे आबादी बढ़ती है हमारे कॉन्स्टिट्यूशन का नियम क्या है, डेमोक्रेसी का नियम क्या है, 1 सिटीजन 1 वोट 1 वैल्यू, मतलब हर व्यक्ति के वोट की वैल्यू सेम होनी चाहिए। भले मैं 1 लाख टैक्स देता हूँ और अंबानी कई करोड़ देता है तो भी हमारे दोनों का वोट एक ही है और हमारे दोनों के वोट की वैल्यू भी एक ही है। तो ये जो प्रोपेगेंडा चलाया जा रहा है कि साउथ वर्सेस नॉर्थ, ये भी टोटली गलत है, क्योंकि डेमोक्रेसी के जो प्रिंसिपल्स कॉन्स्टिट्यूशन में लिखे गए हैं उसी हिसाब से ये डिलिमिटेशन होने वाला था। और डिलिमिटेशन तो एक प्रोग्रेस है, एक प्रथा है कि जो समय समय से सेंसस होने के बाद में होती है। इसमें कॉन्स्टिट्यूएंसी के जो आपके बाउंड्रीज हैं वो अलग अलग प्रकार से सुनिश्चित किए जाते हैं, कभी छोटे होते हैं कभी बड़े होते हैं, उसी हिसाब से लोकसभा के अंदर सीटें बढ़ाई जाती हैं। तो ये जो विमेंस बिल था, रिजर्वेशन बिल, ये तभी आना था जब ये डिलिमिटेशन होता, उसके पहले ये ला नहीं सकते थे। 2023 में जो कायदा पारित हुआ था उसके अंदर ये लिखा हुआ है कि ये कब होगा, 33% रिजर्वेशन महिलाओं का कब आएगा, जब डिलिमिटेशन प्रोसेस होगी तब। अभी यदि हम 2027 के सेंसस के हिसाब से जाएंगे तो ये कायदा पारित होकर आने के लिए 2034 आएगा। मोदी जी चाहते थे कि महिलाओं को उनके हक जल्द से जल्द मिले, उनका रिप्रेजेंटेशन जल्द से जल्द हो और देश के कानून व्यवस्था के अंदर और लोकशाही के अंदर महिलाओं का अच्छा से रिप्रेजेंटेशन रहे। इसके लिए सरकार ने ये बिल अभी पेश किया था, जो कि बहुत ही दुखद है कि अपोजिशन ने उसका पारित होने नहीं दिया, केवल और केवल अपने ईगो की वजह से, केवल और केवल अपने परिवारवाद को जिंदा रखने के लिए इन्होंने ऐसा किया। अन्यथा इसके पीछे का कोई कारण दिखाई नहीं देता, क्योंकि संसद में जब अमित शाह जी इस बिल के बारे में चर्चा कर रहे थे तो उन्होंने क्लियर कट कहा था कि यदि साउथ के स्टेट्स को ऐसा लगता है कि आपकी सीटें कम हो रही हैं तो मैं अभी जाता हूँ, चेंजेस करके लाता हूँ और आपके 50% सीट मिलेंगे, आपको 50% बढ़ोतरी मिलेगी, ये मैं लिख के लाता हूँ, दोबारा करके लाता हूँ। फिर क्या आप तैयार हैं 33% रिजर्वेशन महिलाओं को देने के लिए? तो भी इन लोगों ने इसके विरोध में ही वोट किया। इससे उनकी मानसिकता स्पष्ट है कि वो महिलाओं को आगे नहीं आने देना चाहते हैं। तो क्या महिलाएं हमेशा एक निगेटिव पीछे के रोल में रहेंगी, पर्दे के पीछे से ही काम करेंगी? यह असंभव है। भारतीय जनता पार्टी और हमारे आदरणीय मोदी जी इस बिल के लिए एकदम प्रेरित है और हम सभी भी उनके कार्यकर्ता उनके साथ डट के खड़े हुए हैं और जल्द से जल्द पुनः ये बिल प्रसारित होगा और तब पारित भी हो जाएगा, ऐसी हम अपेक्षा करते हैं। और हम हमेशा नरेंद्र मोदी जी के साथ इसी ताकत से खड़े रहेंगे और महिलाओं को उनके हक देने के लिए हर प्रकार से प्रयत्न करेंगे। 17 अप्रैल 2026 पूरे देश वर्ष की महिलाओं के लिए बहुत ही काला दिन है। जो अधिकार जो मिलना चाहिए था महिलाओं के लिए, जो हमेशा से सरकार विपक्ष की सरकार का है, सारी सरकार का हमेशा महिलाओं के हक अधिकार के लिए बात करते हैं, बट ये कहीं ना कहीं जाके 17 अप्रैल को हमको पता चल गया कि सबकी सोच एक समान नहीं है। जो डिलिमिटेशन की जो कांग्रेस की प्रेस वार्ता में हमने सुना, जो डिलिमिटेशन का अगर बात कर रहे हैं, तो क्यों, मैं पूछना चाहूँगी विपक्षियों से, क्या अगर डिलिमिटेशन होता है और 60 से 70 सीट अगर महिलाओं के लिए रिजर्व की जाती है तो उसमें क्या दिक्कत है? क्यों महिलाएं वहाँ नहीं ये कर सकती, नहीं काम कर सकती है? महिलाएं अपना मंतव्य नहीं रख सकती है, एक पॉलिसी मेकिंग डिसीजन नहीं कर सकती है? आज हमारे भारत देश के यशस्वी प्रधानमंत्री और भाजपा के सरकार ने महिलाओं को वो उतना अपॉर्चुनिटी दिया है आगे बढ़ने का। आज पंचायत विस्तार में भी महिलाएं ज़्यादा से ज़्यादा पैमाने पर यहाँ पर इलेक्टेड है, जो अपना मंतव्य रखती है, जो पॉलिसी मेकिंग डिसीजन में अपना हिस्सा दे रही है। तो हम पूछना चाहेंगे क्या क्यों ये प्रेरित नहीं किया गया? ये हम सभी के लिए, हम महिलाओं के लिए तो बहुत ही आक्रोश है, बिकॉज एक जो अधिकार देने की जो सिर्फ बातें होती थी वो उस दिन प्रूव हो गई कि वो सिर्फ बातों में ही कहीं ना कहीं जाके रह गई है, लागू नहीं की गई। सिर्फ अपने वक्ता में, सिर्फ अपने भाषणों में सिर्फ अधिकार और सम्मान देने की बात कही गई, उससे आगे नहीं बढ़ी है। मैं साथ ही साथ में समाज
समाजवादी पार्टी लीडर अखिलेश यादव जी का भी मैं एक जो संसद में हम देख रहे थे वो भी मैं आपके सामने बताना चाहूँगी कि उनका एक स्टेटमेंट था, क्या महिलाएं ज़्यादा रहेंगी तो संसद में लड़ाई झगड़े होंगे, तो क्यों पुरुष लड़ाई झगड़ा नहीं करते? महिलाओं के ऊपर ही ये टिक्का टिप्पणी क्यों होती है? तो महिलाओं के लिए जब हम ये हक अधिकार का बात करते हैं तो हम चाहते हैं, और ये हमारी जो लड़ाई है वो नहीं रुकेगी, ये आक्रोश नहीं रुकेगा जब तक हमारा हक, जब तक महिलाओं का हक अधिकार उनको नहीं मिल जाता, तब तक ये लड़ाई जारी रहेगी। ये पंचायत से लेके तो पार्लियामेंट तक, क्या ये हर घर की एक आम महिलाओं की आवाज़ है जो हम देश भर में पहुंचाएंगे, और यह अधिकार हम लेके ही रहेंगे। ભાજપ એક મહિલા વિરોધી માનસિકતા ધરાવતો પક્ષ છે. 33% અનામત બિલ વાસ્તવમાં હાર્યું ન હતું. તે મોદી સરકારનું એક કાવતરું હતું. બિલ લાગુ કરવાનો ભાજપનો ઈરાદા ક્યારેય નહોતો. મોદી સરકાર અને તેના નેતાઓ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મોદી સરકારે દેશની મહિલાઓની માફી માંગવી જોઈએ. નારી શક્તિ વંદન કાયદો 2023માં કોંગ્રેસ પાર્ટીના સમર્થનથી સંસદમાં બંને ગૃહોમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ માંગ કરી હતી કે 33% મહિલા અનામત કાયદો 2024માં આગામી લોકસભા ચૂંટણી સુધી લાગુ કરવામાં આવે છે. જ્યારે આ બિલ 3 વર્ષ પહેલાં સર્વાનુમતે પસાર થયું હતું ત્યારે તેનો અમલ કેમ કરવામાં આવ્યો નથી? આ પાપ માટે મોદી સરકાર જવાબદાર છે અને મોદી સરકારે મહિલા સાથે દગો કર્યો છે. 33% મહિલા અનામત બિલ 3 વર્ષ પહેલાં પસાર થયું હતું. 2024ની લોકસભા ચૂંટણીઓ પણ યોજાઈ ગઈ છે. આ મહિલા અનામત બિલને કેમ યાદ રાખવામાં આવ્યો નથી? મોદી સરકાર આ ઈચ્છતી નથી અને સરકારનો ઈરાદો આ બંધારણીય સુધારા બિલના આડમાં ફરી એકવાર મહિલા બિલને હાંસિયામાં ધકેલી દેવાનો હતો. આ બિલ દ્વારા મોદી સરકાર કોંગ્રેસ પાર્ટી અને સમગ્ર વિપક્ષ વિશે દેશને નકારાત્મક સંદેશ મોકલવા માંગે છે. પરંતુ રાહુલ ગાંધી અને સમગ્ર વિપક્ષ મોદી સરકારના આ ખેલને પહેલાથી જ સમજી ગયા હતા કે આ સુધારા બિલ પાછળની રણનીતિ 2029ની લોકસભા ચૂંટણી જીતવાની છે. મોદી સરકાર દ્વારા વર્ષોથી મણિપુર હિંસા સળગી રહી છે. હજારો મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યા છે. તે છતાં રાષ્ટ્રને કોઈ સંબોધન નથી. ખેડૂત આંદોલનમાં 750 ખેડૂતો શહીદ થયા છે પણ રાષ્ટ્રને કોઈ સંબોધન નથી. પુલવામા હુમલો, પહેલગામ હુમલો, નોટબંધી, GST, લોકડાઉનથી લાખો ઉદ્યોગોનો નાશ કરાયો છે. કેરળ, હિમાચલમાં આપત્તિ પણ રાષ્ટ્રને કોઈ સંબોધન નથી. ઓડિશા, છત્તીસગઢ જેવા વિસ્તારોમાં આદિવાસી સાથે થઈ રહેલ અન્યાય પર મૌન છે. દેશમાં બેરોજગારી અને મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે પરંતુ રાષ્ટ્રને કોઈ સંબોધન નથી. મોદીનું સંબોધન જઠ્ઠાણોને સત્ય બનાવવા અને દેશના લોકો સુધી આ ભાવના પહોંચાડવા અને મહિલા શક્તિ પર ભાગ મૂકીને રાજકીય લાભ મેળવવા માટે હતો. જો કે દેશના લોકો હવે મોદીના આ જુઠ્ઠાણના સંપૂર્ણપણે સમજી ગયા છે અને મહિલા શક્તિ મોદીના જુઠ્ઠાણાને કારણે માફ કરશે નહીં. આને દાદરા નગર હવેલી રાજ્ય કોંગ્રેસ તેની નિંદા કરે છે. कॉन्फ्रेंस दादरा नगर हवेली प्रदेश कांग्रेस कमेटी द्वारा विशेष में आज जो पिछले 2-3 दिन से लगातार जो चल रहा है महिला को आरक्षण बिल को लेकर, जिसमें हाल ही में देश के प्रधानमंत्री मोदी जी द्वारा संबोधन में कहा कि भाई जो 33% महिला आरक्षण बिल को लेकर विपक्ष ने पास होने नहीं दिया. वास्तव में आप सबके माध्यम से दादरा नगर हवेली प्रदेश वासियों को मैं बताना चाहता हूं कि भारतीय जनता पार्टी की जो मानसिकता है वो हमेशा महिला विरोधी मानसिकता रही है और हर इश्यू को लेकर, ये हर मुद्दे को लेकर, ये हर चीज़ पॉलिटिकल एंगल से लोग देखते हैं और राजकीय बेनिफिट और वोट बैंक की राजनीति लोग करते हैं. लोग वही चीज़ हुई जैसे आप सभी जानते हैं कि ये नारी शक्ति वंदन अधिनियम 2023, ये जो कानून है 2023 दिसंबर में विपक्ष, कांग्रेस पार्टी और विपक्ष के सहमति से, सर्वसम्मति से पारित किया गया था और कांग्रेस पार्टी ने और हमारे लीडरशिप, हमारे नेता राहुल गांधी जी ने ये भी कहा था कि भाई कानून पारित हो गया है, 33% महिलाओं को आरक्षण मिलना चाहिए और ये अगले लोकसभा चुनाव 2024 में ये कानून लागू हो जाना चाहिए. बावजूद 3 साल तक मोदी सरकार ने इस महिला आरक्षण कानून को हाशिए में धकेल दिया और दबाकर रखा. फिर अचानक से अभी ये 4-5-6 राज्यों में जो चुनाव हुए उसमें राजकीय बेनिफिट कैसे लिया जाए और दिन ब दिन कांग्रेस पार्टी का और विपक्ष देश में मजबूत हो रही है.
ये सारी चीज़ों को देखते हुए अचानक से 3, 4, 5 राज्यों में जो चुनाव चल रहे हैं उसके बीच में विशेष सत्र बुलाया गया। जब विभिन्न राज्यों में 4-5 जगह में अलग अलग जगह पर जब चुनाव चल रहे हो उस समय पर विशेष सत्र बुलाकर उन राज्यों के लोगों को जहाँ जो लोकसभा के जो साथी है उनको डिस्टर्ब करे, चुनाव डिस्टर्ब करने के लिए उन सबको बुला लिया और 2 दिन में बिल ला दिया कि भाई ये महिलाओं को 33% बिल अलाउ करने के लिए और इसे चर्चा की जाए। और ये 2 दिन पूर्व में जो मोदी जी ने बिल पारित होने के बाद जो बात रखी, मोदी सरकार को पहले से ही पता था कि हम जिस बिल की बात करने जा रहे हैं वो बिल महिला आरक्षण को नाम पर परिसीमन जो डिलिमिटेशन की जो बात करें उसके पीछे बहुत बड़ा खेल था और इस खेल के वजह से उनका जो टारगेट था 2029 लोकसभा। कांग्रेस पार्टी ने बार बार कहा है कि भाई जो भी अगर 33% महिला का आरक्षण लागू हो गया है तो जो वर्तमान समय में जो भी लोकसभा में जो संसद है उसमें लागू कर दो। तो बार बार मोदी सरकार द्वारा महिला आरक्षण लेकर और उसके ऊपर विशेष राजनीति करने के चक्कर में उनके द्वारा जो 2023 में बड़ी बातें की थी, महिला आरक्षण को हमने लेकर आ गए, पारित करवा दिया, महामहिम राष्ट्रपति के साइन भी हो गए, सब हो गया। फिर ये वापस नया कानून जो बात ये लोग कर रहे हैं तो उसमें पूरे देश के महिलाओं को और ये जो विपक्ष के ऊपर और विशेष में कांग्रेस पार्टी, आप मुझे जब मैं इनका वक्तव्य सुन रहा था पूरे भाषण में पूरे वक्तव्य में करीब 50 बार कांग्रेस पार्टी का नाम लिया है, कांग्रेस 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 कांग्रेस। तो यहां पर मंशा इनकी ये बहुत क्लियर थी कि महिला आरक्षण बिल में जो संशोधन किया जा रहा था उसमें यह किया जाता है कि भाई उसमें डिलिमिटेशन का जो ये कानून लाकर उसमें जो 850 सीटें लोकसभा में करने की तैयारी और साथ साथ में ये भी लोगों ने तैयारी इस कानून के तहत कर ली कि 2029 लोकसभा चुनाव हम पूरी ताकत के साथ जीतेंगे, क्योंकि ये जो बेनिफिट ज्यादा जो हिंदी पट्टी की जो वो है जैसे कि यूपी है, बिहार है, मध्य प्रदेश है, राजस्थान, यहाँ जो सीटें हैं वहां पर डबल सीटें हो जाती ताकि इनका फायदा बेनिफिट बना रहे। तो ये आपके चैनल के माध्यम से आपके माध्यम से दादरा नगर हवेली के जनता को हम बताना चाहते हैं कि अभी कोई शायद कैबिनेट मंत्री भी आई, उन्होंने बोला कांग्रेस के ऊपर बात करें, कांग्रेस ने बिल पारित नहीं होने दिया। कांग्रेस ने बिल कौन सा पारित नहीं होने दिया? जो डिलिमिटेशन की बात आ रही थी वो उसको समर्थन नहीं किया। हालांकि ये 2023 33% महिला आरक्षण बिल तो ऑलरेडी 2023 में लागू हो चुका था, लेकिन महिला आरक्षण के आड़ में मोदी जी ने जो कल परसों में जो 2 दिन पूर्व में उन्होंने जो देश के नाम संबोधन बात की और बात रखी और जो उनका भावुक होकर जो रो रहे थे, जो नौटंकी कर रहे थे हर बार तरह और इमोशनल कार्ड खेलने की बात कर रही थी, बिल्कुल उस चीज़ को हम दादरा नगर हवेली प्रदेश कांग्रेस कमेटी मोदी जी की इस नौटंकी जो कर बिल्कुल हम उसकी निंदा करते हैं। और उनके मुंह से आज सोशल मीडिया है, न्यूज़ है, ठीक है, कांग्रेस पार्टी और विपक्ष के जो मेन स्ट्रीम की जो मीडिया है वो नहीं दिखा पा रही, लेकिन सोशल मीडिया में अगर 2-3 साल बैक जाते हैं तो मोदी जी और मोदी जी के नेता और पूरे मोदी सरकार के जितने मंत्री हैं उनको पूरा इस बिल ने एक्सपोज कर दिया है कि मोदी सरकार, इवन मोदी जी, प्रधानमंत्री मोदी जी, ये जो महिला आरक्षण बिल को लेकर 2023 का जो बिल था बिल्कुल उसको लेकर मोदी सरकार झूठ बोल रही है, देश की जनता को गुमराह कर रहे हैं। यही आपके चैनल के माध्यम से हम कहना चाहते हैं। प्रदेश की महिला मोर्चा ने भी आज उसका विरोध करते हुए पूरा रोष जताया है और कांग्रेस पे ही पूरा डाल दिया है, तो उसके लिए क्या कहना चाहोगे? देखिए, दादरा नगर हवेली में अगर प्रदेश में बीजेपी मोर्चा की अगर बात करते हैं तो प्रदेश में महिलाओं को लेकर जो इतने अन्याय हो रहे हैं, इतने अत्याचार हो रहे हैं, जो गत 1-1.5 महीने पूर्व की हम बात करते हैं, महिला हित की अगर ये बीजेपी महिला विंग अगर बात कर रही है यहाँ के महिला हित की, तो जब 1-1.5 महीने पहले यहाँ पर दादरा नगर हवेली महिलाओं की सुरक्षा को लेकर दादरा नगर प्रशासन अपना जो रवैया है वो क्लियर करे, महिलाओं की सुरक्षा लेकर पुख्ता कानून बने, इसको लेकर हमने स्वयं बंद का ऐलान किया गया था। उस समय पर इसी महिला वर्ग ने, इसी भाजपा के महिलाओं जिनको उनकी जो विंग है, हमारे विरोध किया था। विरोध तो किया ही था, साथ साथ में महिलाओं को लेकर हमने एक रैली का भी आयोजन किया था, वो रैली नहीं होने दी, उस रैली के परमिशन तक ये लोगों ने नहीं होने दी। ये कौन से मुंह से महिला अधिकार की बात कर रहे हैं? यहाँ प्रदेश में महिलाओं को लेकर आप देखेंगे कि हजारों जो घर, दुकान, रूम जो तोड़ रहे हैं उसमें हर एक घर में महिला, बहन, बेटी, बच्चियां हैं।
जब ऐसे संवेदनशील मामले हैं, जब यहाँ पर प्रदेश में महिलाओं का हर घर में महिलाओं के साथ अन्याय अत्याचार हो रहा है, यहाँ पर हर इंडस्ट्री में, यहाँ पर औद्योगिक इकाइयों में महिला का शोषण हो रहा है, इवन सरकारी गवर्नमेंट कर्मचारी यहाँ पर कई ऐसी बच्चियां हैं, कई महिला ऐसे हैं जो अस्पताल की बात करेंगे हम, ये पीडब्ल्यूडी की बात करेंगे, इसमें हम यहाँ पर एजुकेशन विभाग में कई ऐसे महिला हैं जिनको 8, 9, 9, 10 महीने से वेतन नहीं मिला रहा है। कभी इन महिलाओं ने यहाँ के बच्चियों के लिए, यहाँ के महिलाओं के लिए कभी आवाज उठाई? ये एक दिल्ली से एक पत्र आ जाता है, दिल्ली से एक लेटर आ जाता है। जैसे मैंने कहा है, ये दादरा नगर हवेली में जितने भी जो भाजपा से जुड़े लोग हैं, वो मंडली है, जब प्रशासन या दमन से कोई डमरू बजाने के लिए बोलते हैं, ये लोग सब नाचने के लिए निकल पड़ती है। यही आपके माध्यम से मैं कहना चाहूँ कि दादरा नगर हवेली में जब सही में महिलाओं की बात आती है, हमारे महिलाओं के हक अधिकार की बात आती है, उनके सुरक्षा की बात है, तब ये महिला क्यों नहीं देखती है? लेकिन जब उनके वोट बैंकिंग आ जाती है, दमन से बात आती है, तब ये लोग निकल पड़ती है। और बिल्कुल उनके भी हम यहाँ पे अभी मुझे कांग्रेस की बात कर रहे हैं, हर चीज कांग्रेस के कार्यकाल में पढ़ लिख कर निकलने वाली ये महिला है आज कांग्रेस के ऊपर सवाल कर रही है।